તમે અહીંયા આવી જાઓ, હું બોસ છું તો હું તો આવી જાઉં એટલે ફિલિંગ આવે પ્રોપર માની હવે માનવાનું જ છે. ચાલો ચાલ હું તને એક સવાલ પૂછું. એક મિનિટ, તું મને સવાલનું કામ પૂછે? સવાલ તો મારે તને પૂછવો જોઈએ. અહીંયા બોસ કોણ છે? તમે. તો સવાલ કોને પૂછવો જોઈએ? તમારે. હા, વેરી ગુડ. લાવ રિઝ્યુમ લાવ. હે? અરે રિઝ્યુમ લાવ. એક મિનિટ, મારે તને જોબ જ નહીં આપી. સર પ્લીઝ, મારે જોબની જરૂર છે સર, રાખી લો ને યાર સર, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ભિખારીઓ. એક મિનિટ વેટ. વિરલ, ધ્રુવ, અંદર આવો. વિરલ, ધ્રુવ. અરે વોટ ઇઝ ધીસ? અરે ભાઈ તાની અહીંયા ઉભો રહો. આ સાઈડ. જો આજથી તું આ કંપનીનો કો ફાઉન્ડર અને તું બધું માર્કેટિંગ નું જોઈશ. અરે હા યાર, ક્યારનો યાર અહીંયા જોબ માટે ભીખ માંગ કરે, ના પાડી તો બી શું કરવું છે? શું લાગે તમને લોકોને? તમે લોકો કો ફાઉન્ડર અને માર્કેટિંગ વાળા ને એટલે મારે તમને પૂછવું પડે. બધાને સાથે લઈને ચાલો. લેવામાં તો લઈ લઈએ પણ યાર કઈક ટેલેન્ટ તો હોવું જોઈએ ને. વિધાઉટ ટેલેન્ટ બી આપણી પાસે કામ છે. હા, ચા બનાવવાનું, ઝાડુ મારવાનું, એમાં લઈ લે. રાઈટ. હા જોયું સર, એક જ મિનિટમાં મેં અહીંયા બોસ બની ગયો અને તમે એમ્પ્લોય બની ગયા. એટલે વિચારો તમારી કંપનીને હું કા લઈ જવા કા. એટલે આ બધું એની માટે. અચ્છા. તમે ટેન્શન નહીં લો. થોડીક વાર મને તો લાગ્યું કે હું જાતે જ નોકરી માંગવા. હા નહીં તો યાર સર તમે ગભરાઈ નહીં જતા. આ તો ભાઈ આની માટે જ કરેલું યાર. હા સર યાર તમે તો ગભરાઈ ગયા કે. સિલેક્ટેડ. ત્રણ ભાઈ એક સાથે જો. એક મિનિટ, તમે બધા દોસ્તારો જ છો? હા મરી ગયા. કઈ નહીં, કાલે સવારે 10:30 વાગે પ્રોડક્ટ પ્રેઝન્ટેશન છે, પહોંચી જજો. ઓકે. ફાઇનલી આપણે ત્રણે એક જ જગ્યાએ જો. મજા આવશે. એમ બી ઉભા થવાય એવું નહીં. ઓકે, તો સૌથી પહેલા તમે લોકો સમજી લો કે આપણે વેચવાનું શું છે. હા આ છે કલર સ્પર્શ, હોળીમાં રમવા માટેનો સ્પેશિયલ કલર સ્પર્શ. હવે હોળીના થોડાક જ દિવસો બાકી છે હા યાર રમવાનું બી છે. અને આ પ્રોડક્ટને માર્કેટમાં વેચવાની છે, ધૂમ મચાવી દેવાની છે. એ પણ કઈ રીતે? ભૂલી જાઓ કે તમે 10મું ફેલ છો, 12મું ફેલ છો, બેરોજગાર છો. તો સર શું બોસ છે? બોસ અરે ના ભાઈ, બોસ નહીં, બોસ તમે તમારા અંદર એટલો પાવર લાવી દો કે ટકલાને કાસ્કો, બહેરાને હેડફોન અને આંધળાને ચશ્મા લાવી દો અને સલમાનને ઐશ્વર્યા વેચી નાખો. હા હવે વેચી કાઢજે. ઓ સર, હું જાઉં છું, 7 વાગી ગયા છે. ઓકે બાય. આ કોણ છે? ખબર નહીં, સરનો માલ લાગે છે. ઓય સેક્રેટરી છે યાર. આટલો મલકાઈ કેમ? ભાઈ કલર જોવે છે? મસ્ત કલર છે યાર. કલર સ્પર્શ. બીજો ડકો મારે. કલર સ્પર્શ. તમારી બહેરીને સ્પર્શ કરો ખાલી. ઓ ભાઈ, કેમ છો? વેચાઈ ને? વેચાઈ કમ્પ્લીટ. લાલ કલર વડાય જાય. લેની ભાઈ, તું તો લે. આ તારા શરીરનો કલર હવે જોઈને હું ઠાઈકો.
અરે સાહેબ તમે સમજતા કેમ નથી આ કલર તમારા માટે કેટલો હેલ્પફુલ છે અરે પણ હું હોળી રમતો જ નથી. પણ કોણે કીધું કે આ કલર ખાલી હોળી રમવા માટે જ યુઝ થાય તો સપોઝ કે તમારી શોપ પર કોઈ કસ્ટમર આવ્યું અને એને ફૂલ જોવે છે આ ફૂલ રેડ કલરનું છે બરાબર છે અને કસ્ટમરની ડિમાન્ડ છે બ્લુ કલર જોવે આ જ ફૂલ બ્લુ કલરમાં જોવે છે એ પોસિબલ ખરી ઇમ્પોસિબલ. પોસિબલ છે કઈ રીતે? જો તમારી પાસે કલર્સ પર્સ હશે તો કલર્સ બસ કઈ રીતે? અરે સિમ્પલ આ બ્લુ કલર છે અને આ રેડ કલર છે આ કલર લીધો ને આમ નાખો બ્લુ કલર જો થઈ ગયું ને બ્લુ કલર સાલા તને ખબર છે આ ફૂલ કેટલાનું છે? તો એમાં આટલા સફેસ્ટિકેટેડ કેમ થાવ છો 100-200 નું હશે આપી દઈશ આ અહીંયાના બહુ મોટા કલેક્ટરે સ્પેશિયલી ઓર્ડર આપીને સાઉથ આફ્રિકાથી ઇમ્પોર્ટ કરાવ્યું છે ને આજે ડિલિવર કરવાનું હતું નાઈસ અને આ ફ્લાવર 1,50,000 નું છે. જેની તું એક કલર નાખીને બહાર ફાડી નાખી. નહીં જોઈએ તો હું નીકળું છું ઓય, હે? સાલા આના પૈસા તારો બાપ આપશે? બાપ નહીં બોસ અમારા બોસનો નંબર છે ટેન્શન નહીં લો ભગવાનનો માણસ છે આપી દેશે પૈસા તમે ટેન્શન ના લો આપી દેશે ને? આપી દે વિશ્વાસ રાખો બરાબર છે 2 લાખની માફાલ નાખી